તમે સોના ચાંદી અને રોકડની ચોરી તો સાંભળી હશે, પણ અમદાવાદના અસલાલીમાં તો ગજબ થઈ ગયો. અહીં તસ્કરો એક બે નહીં પણ અંદાજે 43 લાખ રૂપિયાના પાન મસાલા ચોરી ગયા. પણ કહેવાય છે ને કે કાનૂન કે હાથ લંબે હોતે हैं. પોલીસે મહારાષ્ટ્રના ભિવંડીમાં ફિલ્મી ઢબે દરોડા પાડી આ મસાલેદાર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. અસલાલીના ગોડાઉનમાંથી 42.99 લાખના પાન મસાલા ગાયબ થતાં જ પોલીસ એક્શનમાં આવી હતી. 50થી વધુ સીસીટીવી કેમેરા ફંફોડ્યા ત્યારે ખબર પડી કે આ તો આંતરરાજ્ય ગેંગનો ખેલ છે. ચોર્યા પછી આ ટોળકી મહારાષ્ટ્ર ભાગી ગઈ હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે લોકેશન ટ્રેસ કરીને ભિવંડીથી 2 મુખ્ય આરોપીઓને દબોચી લીધા છે અને 17 લાખથી વધુનો પાન મસાલાનો જથ્થો પણ રિકવર કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં અખ્તર અલી અને મોહમ્મદ અનસનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય 6 સાગરીતો હજુ પણ પોલીસની પકડથી દૂર છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.